નમસ્તે. નવસર્ગ છગન ગોધાણી, વીણેલા મોતી, મણકા નંબર 49. ઘણા સમય પહેલાંની વાત છે. તરોડામાં મારા મંજી કાકા રહેતા હતા. હાલમાં તો ગુજરી ગયા છે. એ PWDમાં નોકરી કરતા હતા, પણ કમનસીબ એવા બિચારા છેલ્લે સુધી PWDમાં કાયમી ના થયા. એટલે આર્થિક પરિસ્થિતિ છેલ્લે સુધી નબળી રહી. એક દીકરો હતો રાજેશ, અને 2 દીકરીઓ હતી. એને 2 સાસરે વેગી હતી. એક વખત બીમાર પડે છે, લીવરની બીમારી અને ફેફસાની બીમારી, પેટની બીમારી છે. ધોરાજીના ડૉક્ટરને ભલામણ કરે છે કે તમે જુનાગઢ વહી જાઓ, વધારે સમય સુધી રહેવું પડે એટલે ખર્ચો બહુ આવે. એટલે જુનાગઢ સરકારી હોસ્પિટલમાં દાખલ થાય છે. પછી થોડા દિવસ થાય છે એટલે અમારી સ્કૂલમાં જયદત્તભાઈ સંગીત સર છે, એ જુનાગઢથી અપડાઉન કરે. એની સાથે મેં પૈસા મોકલા અને કીધું કે રવિવારે ભાઈ આવશે એટલે વધારાના પૈસા લેતા આવશે, પૈસાની ચિંતા કરતા નહીં. આવ્યો સંદેશો મોકલો. પછી રવિવારે આવ્યો તો રવિવારે હું ગયો, પૈસા લેતો ગયો, બેઠો. સારવાર બરાબર ચાલતી હતી, દવા જોયું બધી ચોખ્ખાઈ હતી. છોકરો રાજ ત્યાં જ હતો. પછી છેલ્લે ચાલતી વખતે મેં પૈસા આપ્યા, પણ પહેલાં મેં 20,000 રૂપિયા કાઢ્યો. 20,000 રૂપિયા મારા ખીચામાંથી કાઢ્યો. મારા મનમાં શંકા ગઈ. મને ખરેખર તો એક મેં પાપ જ મારા મનમાં પાપ પેદા થયું. એમ જ કહું કે આ છોકરાને વધારે પૈસા આપીશ તો વાપરી નાખશે, વેડફી નાખશે. તો એટલે મેં 20,000 રૂપિયો કાઢ્યો, 5,000 રૂપિયો પાછો કરી નાખી દીધો અને 15,000 રૂપિયા આપ્યો. છોકરા ઉપર શંકા કરીને 15,000 રૂપિયા આપ્યો. તો છોકરો કહે છે કે ભાઈ એટલા બધા પૈસામાં ન જતા. અરે મેં કીધું બેટા રાઈક અહીંયા હોસ્પિટલમાં તો ક્યાં પૈસા માગવા જાય, બીજે જરૂર પડે દવાખાનો છે ભાઈ, પૈસાની જરૂર પડે. મારું 15,000 રાખી દે. એ કે ના ભાઈ 15,000 નથી જોતા, અહીંયા મારે બહાર અહીં નીચે હોવાનું હોય, આ જનરલ રોડ જેવું હોય, અહીંયા તો બધા આવતા જતા હોય, કે પૈસા ગમે ત્યાં ખોવાઈ જાય, કે મારે એટલા બધા નથી જોતા. એટલે મેં કીધું ભાઈ તારે નાસ્તો કરવા, તું અહીંયા રાત્રે જાગતો હો, તારે નાસ્તા પાણી તો તારે 5,000 રૂપિયા તું નાસ્તા રાખી લે, તું નાસ્તા કરજે તો તારો દીકરો ઉપાધિ કરીમાં. એ કે ના ભાઈ ના, નાસ્તો એ કરવો નથી, મારે ચા જ ન જોઈએ, મારે એક ચા જોઈએ, ચા પી આવું છું, મારે કાંઈ જરૂર ન પડે. તો કીધું મને એક કામ કરે, હું તને નાસ્તો લઈ આવી દઉં, અઠવાડિયાનો હાલે એટલો, તારે રાત્રે ખાવા થાય, ભૂખ લાગે તો નીંદર ન આવે. એ કે ભાઈ મને ભૂખ ન લાગે, મને ફાંકી જોઈએ, ફાંકીની વ્યસનથી ફાંકી ખાવ અને ચા પી લઉં, મારે કાંઈ ન જોઈએ, હું આખીને જાગું, જરૂર પડે નહીં, મારે જોતા નથી પૈસા. ધરાર એ 5,000 રૂપિયો મને જીદ કરીને પાછા આપે છે, 10,000 રૂપિયો તો રાખે છે. બોલો વિચાર કરો તમે. હું ખોટો પડ્યો, ખરેખર હું પૈસા દેવાયો હતો, પણ હું ગરીબ રાંક બની ગયો. રંગ બની ગયો. એ મારા છોકરા પાસે અને જીદ કરીને મને કહે છે ના ભાઈ, અને જરૂર પડશે જ તમારી પાસે પૈસા માગી શકે અને પૈસા પાછા મોકલજો, જરૂર પડે તો. અત્યારે મારે જોતા નથી, એટલા બધા મારે શું કરવા પૈસા નહીં. અહીં બધું સરસ જમવાનું છે, ખોટા મારા ખીચા મુકરા ફેરવા. પછી છેલ્લે સુધી એ છોકરો જ્યાં સુધી દાખલ થયા ત્યાં સુધી કોઈ દિવસ મારી પાસે પૈસા માગ્યા નહીં. 2 વાર જયદેવભાઈ ગયા, હું ગયો, પૈસાનું કેવડો, પણ છોકરો એમ કે ના ભાઈ પૈસાની જરૂર નથી, મારે જરૂર નથી તો પૈસા કોને માગવું. એ કે છોકરે છેલ્લે સુધી મારી પાસે આગલા આપ્યા અને આ 10,000 ત્યાર પછી મારી પાસે છોકરે 1 રૂપિયો માગ્યો નહીં. અને એમ જ કે ના ભાઈ મારે જરૂર નથી, મારી પાસે છે. બોલો વિચાર કરો તમે. મારા મનમાં આ જ વિચાર આવે કે કેટલો છોકરો ઈમાનદાર, ગરીબ હતો, એની પાસે નહોતું, પણ એક એની પાસે ઈમાનદારી હતી. અને ઘણીવાર આપણે માનતા હોય કે ગરીબ માણસો છે ને આપણે ખોટા પાડી દે, કે જરૂર પડે તો વધારાના પૈસામાં લઈ લે. ઘણા ગરીબ માણસો એવા હોય કે આપે છે ને લઈ લેવા દે નહીં, આમ કરીને આડે રસ્તે વેડફી નાખે. આવા પણ ગરીબ માણસો હોય છે. એટલે આવા ઈમાનદાર માણસો હોય છે. અને ઘણીવાર પૈસાદાર માણસો હોય, પૈસાની લાલચમાં, લોભમાં વધારે પૈસા માગતા હોય, બીજા પાસે પૈસા પડવી લેવા માટે વધારે પૈસા લેતા હોય. અને ગરીબ માણસ છે એ પોતાની ઈમાનદારી છોડતા નથી. એટલે આ ખરેખર આ છોકરાનો ઈમાનદારીનો પ્રસંગ મને ગમ્યો કે ઘણીવાર આપણે ખોટા પડતા હોય અને સામો માણસ છે આપણે ખોટો પડતો હોય. એટલે આ પ્રસંગ ખરેખર મને ગમ્યો. જો તમને ગમ્યો હોય તો શેર કરજો અને મને પ્રોત્સાહિત કરજો. આભાર.